हिंदू सनातन संघना राष्ट्रीय अध्यक्ष तथा अन्य हिंदू नेताओने पाकिस्तान, नेपाळ तथा अन्य देशना लोको साथे मળી જાનથી મારી નાખવાની ધમકી આપનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા અને દેશના હિન્દુ આગેવાનો, જેમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, नेपाळ તથા અન્ય દેશના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલ અંબોલીની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા સોહેલ મૌલવી અબુ બક્કર ટીમોલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। देखिए, मैं उपदेश राणा, सनातन संघ चेयरमैन, पिछले काफी समय से, या यूं कहिए कि 2019 से जब कमलेश तिवारी जी की हत्या हुई थी, जब इनपुट था कि उनके टारगेट पर मैं था, तो तब से मेरी एफआईआर पूरे देश में दर्ज हो रही है, करवा रहा था मैं कंटिन्यू, और अपना निरंतर अपना सनातन धर्म के लिए काम कर रहा था। एक अपडेट आज हुई है। सबसे पहले तो मैं गुजरात पुलिस को, सूरत पुलिस को बहुत बहुत धन्यवाद, इंटेलिजेंस को, सभी को धन्यवाद मेरी तरफ से कि एक मामले का पर्दाफाश किया गया है। एक व्यक्ति को पकड़ा गया, एक मौलाना को सूरत से, जिसने 1 करोड़ की सुपारी उपदेश राणा की देने की बात स्वीकारी है, या उस प्रोसेस में था मामला, जिस षड्यंत्र को गुजरात पुलिस ने, सूरत पुलिस ने पूरी तरीके से फेल कर दिया है। आगे इसमें बहुत संभावनाएं हैं पूरी परत खुलने की। और अभी 1 महीने पहले गोडादरा पुलिस स्टेशन में मेरी एफआईआर दर्ज हुई थी, और मुझे आरडीएक्स से लेके जो धमकी आती थी, आरडीएक्स लेकर उड़ा देंगे, आईएसआई से बोल रहे हैं, हम यहां से बोल रहे हैं, कंटिन्यू मेरी 25-30 एफआईआर दर्ज थी। तो मेरा बस यही कहना है कि कानून ने बहुत अच्छा काम किया, और ऐसे लोगों पर लगाम लगाई जाए। जितना पूरा ग्रुप है, जहां के ये पूरा इनकी अटैचमेंट है, जिनके पूरे इनके संबंध है, सब बाहर निकाले जाए, और इनके टारगेट पर कौन कौन और लोग थे और किस तरीके से ये अंजाम देना चाहते थे, पूरी चीजें सामने आए। और ऐसे जो एक तरीके से मैं आतंकी कहूंगा इनको, इनकी जगह केवल जेल है। तो एक बार फिर मैं धन्यवाद देता हूं गुजरात पुलिस को, सूरत पुलिस को बहुत बहुत धन्यवाद। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી, જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે, એના મૌલવી છે, મૌલવી સોહેલ અબુ બકર ટીમોલ, જેના ઉંમર 27 વર્ષ છે, એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે, એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ, તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ, જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે, આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે, ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે, અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત, આ બધા એના અમે પુરાવા મળ્યા। અને ફર્ધર જો એ જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન से મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે, એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે। અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા, આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ, આ પ્રકારના ધમકીઓ એમને આપવામાં આવી। અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા, જેમાં નુપુર શર્માના છે જોઈએ, અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ, અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજા સિંહજી જોઈએ। આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ, કઈ રીતે કરીએ, જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે, અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે। તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે, અહીંયા આપણા એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે, ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે। સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે, એનાથી બી કમાઈ કરતા હોય છે। અને આ વ્યક્તિના
પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે. તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે, કેટલા લોકોને ધમકી આપેલ છે, ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે. અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ, ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે. એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે, એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે, જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે. અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા, આ દિશામાં જો તપાસ થવાની છે.